એ આમાં બીજું કાઈ નથી. મારા એક દેર છે ને એ અવગતે ગયા છે, આને ઈ નડે છે. તાર બાપે અવગતે ગયો તો ઈ તાર બાપ નડે છે. બોલવામાં મર્યાદા રાખજો હો. હા, બોલવામાં ડિસિપ્લિન રાખજો. ઈ હું ડિસિપ્લિન છોકરા દાંત કાઢે. કામ શું છે એ તમે બોલો ને. મારા કે ઘરમાં કેટલા કામ છે? કામ હું હોય મારે? શું કામ છે? કામ કેટલા હોય તારા? જો તું કરે દે. તમે એને કઈક સમજાતા છે, સમતા જતા. આ પહેલેથી માથે ચડાવ્યો છે, હવે જો હરખો રહેતો નથી. એ ભાઈ હા એમ કેવાય ભાભીને તું કરે દેવે કોઈ દી? લા ઉકારા તુકારા કરી ભાઈ ભાઈ. પણ એમ નહીં કે હું કામ છે તો કામ તારો બસ કામ હોય કહી દે નહીં. આને એમને કામ હોય તો તમારે કહેવાય. હું તમને પડીને મને આમાં ખબર નથી પડતી. આને પડીને આવીશું કાને પણ પડીને. હવે આમ જો હે એને એમ કીધું હું મારી ભુજાઈને બોલાવું. એમને આ તો ખાલી ઊભો જ રહે અને આને બધું કામ ચીંધવાનું. આમાં કઈ છે જ નહીં, બધું પૂરું થઈ ગયું. એમાં નથી ત્યારે જ મારે સહન કરવું પડે છે ને. મારા ઘરવાળામાં ક્યાંક હોતો ન નોખા છે ને ક્યાંક રહેતા તો હોત. એટલે જ કહું દેર વટો વાળી જો. દેર તો હું કામ મારું છે મારે ધક ધક તો ધણી. એ ભાઈ તને મેં કાયમ કહું છું તું આ ઘરમાં કાયમ બાંધણું જ કરશો. કાયમી કોઠી નાની માથાકૂટ, કાયમી કોઠી નાની માથાકૂટ હોય. તો મારા મગજ ગયો ને આને તો ગોધરા મૂકી આવીશ. સારું, બહુ સારું. કેમ બોલું કે બોલવા આગા ઉભા રહીને બોલો. પાસે નહીં આવવાનું, આમાં આવતા રહ્યો તમે. અને તમે હવે કઈ સમજો. હવે કઈ નાના નથી. કેવડા કેવડા છોકરા થયા જોવો આપડા. હવે કઈ સમજો, કઈ સમજો. કઈ તમારા નથ ખોટા હાથ છીંધો આ આ તમે ઊભા છો ને આ મરી ગયો મન પડે એમ બોલે કાંઈક હવે. એ તું છુકીને બોલતી નહીં. લે લાકડી બાકડી બધું નાખી દે. આમ તને હું કહી દઉં છું, છુકીને બોલતું નહીં. આને કયો લાંબી ટૂંકી આંગળી નો કરે હો. કેમ? બીજું કાઈ નહીં. આજ મને શરદી જેવું થઈ ગયું છે. નાકમાં આંગળી કરી ગઈ, છેડાવાળી થાય તમારી. ભાગો ભાગો ભાગો. એ ભાઈ પેટની તમે એને કહેજો હો, મને મનફા એમ ન બોલે. હા એલા ભાઈ એમ હું બોલશો તું? આ માણા કેતન ઘરવાળો હારો હોય ને તો આ બધું એલા ભાઈ ઠપકો મને મળે મોટા કાયમ મોરાનો તારો. ફટકાઈ ગયો હાવ. ભાભી તો માં સમાન ગણાય. હા તો પછી જઈને પગે લાગી લે ને ભાઈ. પણ માં પગે ન લાગે તો કાઈ નહીં. હારા મોઢા બોલાવે તો બસ. મારે પગે નથી લગાડવું કોઈને. અહીંયા વાડી આવી તો આ ને ઘરે તમારી બા કરી નાખવાનું. કે ભાઈ બા હમુ નો છે ભાઈ. એ ભાઈ હવે બધું બંધ કર. બહુ ઓલું કરી નાખો ને બહુ ઓલી કરી નાખો ને. એ મારા બાપાએ તમને દીકરી આપી હતી, કઈ ગધેડી નથી દીધી. ગધેડી. એ દીપડી ને દીપડી છે દીપડી. અને હવે બાને કઈ સમજાવો. હવે આ ઉંમરે આ બધું સારું નથી લાગતું. ભાઈ હવે કઈ પણ આમાં તમારા બેનું મારે કોનું પેલા સાંભળવું? તમે બાનું કરો. લે બાને સમજાવો. હમણાં 2-3 દી પહેલા મને કેવું કહેતા હતા. શું કહેતા હતા? 2-3 દી પહેલા મારે હાવું કે બહુ બટા મને 40 રૂપિયા આપો. મેં શું કરવું? એ કે મારે આઈબ્રો કરાવો છે. લે બાએ નો કીધું હોય એ આને ભાઈ કઈ એમને આ 80-80 વરે સારું લાગે. રામના ગુણ ગાવ, રામના ગુણ. એવું ન કીધું હોય બાનું. એવું શું નામ દે તું? આમાં મારે હું કા બા વાહે પડી ગઈ, કા ઓલા ભાઈ ની વાહે. આને પછી બાએ આઈબ્રો કરાવ્યો. અને પછી હું બાને બાપુજી બાયતા ધબા ધબી. કાળી 14 ની ઘરમાં ધબા ધબી. લે ધબા ધબી ઘરમાં. હવે હું છે ને હું જાઉં છું. સીધ જાવ છું.